પોરબંદર જિલ્લા પંચાયત સહિત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં નવી બોડી આવ્યા બાદ વિવિધ સમિતિઓની રચના થઈ ચૂકી છે। જોકે પોરબંદર મહાનગરપાલિકામાં હજુ સુધી વિવિધ સમિતિઓની રચના ન થતા સવાલો ઉઠી રહ્યા છે, ત્યારે આ અંગે નાયબ મ્યુનિસિપલ કમિશનર મનન ચતુર્વેદીએ સ્પષ્ટતા કરી છે। જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં સમિતિઓની રચના થઈ ગઈ છે। ચૂંટણી બધાની હારે જ હતી, પણ મહાનગરપાલિકામાં હજુ સુધી રચના થઈ નથી। તો શું એનું અગાઉ પોરબંદર નગરપાલિકા હતી ત્યારે સભા અને સમિતિના જે નિયમો છે એ નગરપાલિકા અધિનિયમ હેઠળ અસ્તિત્વમાં હતા। ત્યારબાદ મહાનગરપાલિકા બની છે। મહાનગરપાલિકા અધિનિયમ જીપીએમસી એક્ટ છે, જે પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એ અલગ છે। તે હેઠળ સભાના નિયમો છે એ બનાવવામાં આવે છે। ઉપરાંત જે સમિતિ છે, વિવિધ સમિતિઓ એના સંચાલનના અને પ્રોસિડિંગ્સ અને અન્ય તમામ પ્રકારના નિયમો બનાવવાના રહે છે કલમ 457 આ પ્રક્રિયા છે એ શરૂ કરી દેવામાં આવી છે। જે કાયદાકીય પ્રક્રિયા છે તે મુજબ જે પણ એમાં પબ્લિકેશન કરવાનું સ્ટેજ છે, પછી સરકારશ્રીમાં મંજૂરી અર્થે મોકલવાનું સ્ટેજ છે, એ તમામ પ્રક્રિયાઓ પૂર્ણ કરીને કાયદાકીય તમામ જે જોગવાઈઓ છે એ પૂર્ણ કર્યા બાદ સમિતિની રચના કરવામાં આવશે।